અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના 84ના મોરા ગ્રામ પંચાયત દ્વારા ગંદુ ગટરનું પાણી ખાડીમાં છોડાતા પાણીજન્ય જીવોના થયેલા મોત બાદ વિરોધ કરતા ધારાસભ્ય એસીપી અને પીઆઈ દ્વારા તેઓને ધમકી અપાઈ હોય, જેથી તમામ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી। સુરત જિલ્લાના 84 તાલુકામાં આવેલ મોરા ગ્રામ પંચાયત દ્વારા કાયદેસર રીતે ગંદુ ગટરનું પાણી કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વિના ધામકા ગામની ખાડીમાં છોડવામાં આવતા ધામકા ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા વિરોધ કરતા 168-84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, એસીબી દીપ વકીલ, ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોયલ દ્વારા સ્થળ ઉપર ઉપસ્થિત રહી અમુક ગ્રામજનોને ધમકીઓ આપવા, સત્તાનો દુરુપયોગ કરવા અને મોરા ગ્રામ પંચાયતને ગેરકાયદેસર રીતે ગંદુ પાણી ધામકા ગામની ખાડીમાં છોડવા માટે બળજબરી કરવા અન્વયે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી। જી, મારું નામ દીપક પટેલ, પ્રમુખ શ્રી હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળ। શું રજૂઆત આજે સાહેબ, અમે ખાસ કરીને પીઆઈ ગોયલ સાહેબ ઈચ્છાપુર જે છે એમની વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપી એમની સામે કડકમાં કડક પગલાં ભરવા માટે આવ્યા છે। કારણ કે તારીખ 21/11/2025ના રોજ પીઆઈ ગોયલ સાહેબ દ્વારા ગેરકાયદેસર રીતે અમારા ડામકા ગામમાં જે મોરા ગામનું ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે એને અમે બંધ કર્યું હતું। એને પીઆઈ ગોયલ સાહેબ દ્વારા ગેરકાયદેસર તોડી અને દરિયામાં છોડી દેવામાં આવ્યું છે। એના કારણે લાખો માછલા મળી ગયા છે અને દરિયાઈ જીવસૃષ્ટિ પર સંકટ ઉભું થયું છે। સાથે સાથે હજીરા કાંઠા વિસ્તારના ગામ લોકોના આરોગ્ય પર પણ ગંભીર પ્રશ્ન ઉભો થયો છે, જેના કારણે અમે ચિંતામાં છીએ અને અમે આ પીઆઈ ગોયલ સાહેબ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે એ બાબતે અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ।